અગેન 11મા ધોરણમાં મેથેમેટિકલ ટૂલ્સ. આ એવા ગણિતના સૂત્રો છે કે જે તમને 12મા ધોરણમાં ગણિતમાં શીખવામાં આવે છે, પણ જેને બાયોલોજી છે એવા બાળકોને માત્ર ફિઝિક્સમાં શીખવાના છે. એટલે કેટલીક શોર્ટકટ્સ આપું છું, કેટલાક સૂત્રો ડિટેલમાં સમજાવું છું, આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ કરાવું છું. યાદ છે ને, કીધું છે કે તમને એવું જ મળશે કે જે તમારા માટે બહુ જ સરસ હોય. ક્લિયર? વેરી ગુડ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, સદિશનો ગુણાકાર સમજાવી દીધો, અદિશ ગુણાકાર. હવે સમજાવું છે બે સદિશનો સદિશ ગુણાકાર. સદિશ મતલબ શું? મતલબ એવો બચ્ચા પાર્ટી કે સદિશનો ગુણાકાર એ રીતે કરવાનો કે એનું પરિણામ સદિશ આવે. તો એની ડેફિનેશન લખીએ તો જુઓ, અહીંયા લખાય બે સદિશનો ગુણાકાર એ રીતે કરવામાં આવે કે જેથી તેનું પરિણામ સદિશ મળે તો તેને બે સદિશનો સદિશ ગુણાકાર કહેવાય. તમને કીધું હતું કે વ્યાખ્યા છે ને એ આ શબ્દો ઉપરથી જ બને છે. આખી વ્યાખ્યા વાંચો, એમાં આ બે શબ્દોને જોડે લઈ લો, પૂરું થઈ. લાસ્ટ ટાઈમની વ્યાખ્યા પણ યાદ છે તમને, અદિશ ગુણાકારની. એવું કીધું હતું કે બે સદિશનો ગુણાકાર એ રીતે કરીએ કે જેથી પરિણામ અદિશ આવે, તો એને અદિશ ગુણાકાર કહેવાય. અહીંયા પરિણામ સદિશ છે તો એને સદિશ ગુણાકાર કહીશું. ક્લિયર? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, ધારો કે મારી પાસે બે સદિશ A અને B છે. હવે આ બે સદિશના ગુણાકારની જ્યારે હું વાત કરું ત્યારે એનું સૂત્ર શું હોઈ શકે એ સમજાવવું છે મારે તમને. તો એના માટે મારી પાસે બે સદિશ છે, એક સદિશ A છે આવી રીતે અને બીજો સદિશ B છે આવી. શું કરવાનું? આને શું કરવાનું? તો કે આ બંનેને એક જ બિંદુએથી દર્શાવવા. જોઈ લેજો, અહીંયાથી સદિશ A ને બતાવું છું, રાઈટ? ત્યાંથી જ મારે દર્શાવવાનો સદિશ B ને. કરેક્ટ? આ થઈ ગયો સદિશ B, આ થઈ ગયો સદિશ A. હવે આ બંનેથી બનતું સમતલ વિચારવા. જેમ કે મારી આ હશે, એમાં બે સદિશ છે, એક આ દિશામાં, બીજો આ દિશા, એટલે બે દિશા થાય એટલે સમતલ બને. તો A અને B થી બનતું સમતલ વિચારો, તો એ સમતલ તમે આવી રીતે ડ્રો કરી શકો છો. બે દિશા દોરી, હવે અહીંયાથી આને સમાંતર અને આને સમાંતર અહીંયાથી, તો આ એનું સમતલ થઈ ગયું. એને લંબ એવી ત્રીજી દિશા જુઓ, રાઈટ? હવે તમારે શોધવું છે બે સદિશનો સદિશ ગુણાકાર. તો વાલા મારા મિત્રો, સૂત્ર છે સદિશ A ક્રોસ સદિશ B બરાબર માનાંકમાં સદિશ A, માનાંકમાં સદિશ B, sin થીટા અને n. કોઈને આવું નથી લખવું તો આવું પણ લખાય, સદિશ A ક્રોસ સદિશ B બરાબર AB sin થીટા અને એની સાથે n. આવું પણ લખી શકો છો. હવે પ્રશ્ન આનો નથી. થીટા તો ખબર છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો હોય, એટલે આ બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે થીટા મારા વાલા મિત્રો. n કેરેટ શું છે આ સમજાવવું આના માટે અગત્યનું છે. તો અહીંયા હું n કેરેટ શું છે લખું છું, ધ્યાન રાખજો. n કેરેટ બરાબર સદિશ A ક્રોસ B ની પરિણામી દિશામાં એકમ સદિશ. નક્કી છે કે આ ગુણાકાર એવો છે કે જેનું પરિણામ સદિશ મળે છે. તો નક્કી આનો જવાબ પણ સદિશ આવે છે અને એની જે દિશા મળશે ને એની દિશાનો એકમ સદિશ. તો હવે બેમાં ડિફરન્સ શું થયો અદિશ અને સદિશ ગુણાકારમાં? તો જુઓ, બે મૂલ્યો તો લખી જ દીધા.
થીટા શું છે તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો છે, તો ત્યાં કોસ હતું, અહીંયા સાઈન છે. નવું આવ્યું n કેરેટ, તો n કેરેટ શું છે તો આ બેનું પરિણામ જે મળશે એની દિશાનો એકમ સદિશ. હવે આ દિશા શોધવી એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ ચેપ્ટર નંબર 7 ચાક ગતિ, એના પછીના ધોરણ 12 ના ઘણા બધા ચેપ્ટર્સ એવા છે વિદ્યુત ચુંબકત્વના કે જેમાં નિયમ બહુ જ વખત ઉપયોગમાં આવશે, બહુ એટલે અઢળક વખત. અહીંયા તમારા દિવ્યેશ સર તમને બહુ જ સહેલો બનાવીને આપે છે, એકદમ સહેલામાં સહેલું. સહેલું એટલે તમે એવું વિચારશો કે આવી રીતના આટલું સરળ દિશા મળી શકે? યસ ઇટ ઇઝ. બન્યા રહો મારી સાથે, જોતા રહ્યા. તો હવે આપણી પાસે આની જે સમજૂતી છે એની અંદર હું શું કહીશ તો આની સમજૂતીની અંદર દિશા શોધવા માટેની વાત છે, તો હું અહીંયા લખું છું n કેરેટની દિશા મેળવવા, a ક્રોસ b ની દિશા મેળવવા જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ થાય. તમને એમ છે પાછો આ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ શું છે? બહુ જ સરળ. એ બી થી બનતું સમતલ વિચારો, એ સમતલને લંબ એવી આ રેખા દોરી અને સમાંતરે સ્ક્રૂ વિચારો. સ્ક્રૂ એટલે તમે જે સ્ક્રૂ જોયા છે તે જ. હવે આ સ્ક્રૂમાં આવા આંટા હોય છે એવું પણ તમને ખબર છે. તમારે શોધવું છે a ક્રોસ b, તો શું કરવાનું તો અહીંયા a થી b ની દિશામાં આ સ્ક્રૂને ફેરવવાનું. ફરીથી એકવાર આ સ્ક્રૂને a થી b ની દિશામાં ફેરવવાનું. તો સ્ક્રૂ આમ હોય, એ અહીંયા છે, b અહીંયા છે, આમ ફેરવો, ઉપર જાય. તો આ દિશા થઈ એ શેની થઈ તો કે a ક્રોસ b ની દિશા. કેટલું સરળ છે. ફરીથી એકવાર, જે બે સદિશના પરિણામી સદિશની દિશા શોધવી હોય તો શું કરવાનું? આ તો મેં તમને સ્ક્રૂની વાત કરી. શું કરવાનું તો કે જે બે સદિશ છે એનાથી બનતું સમતલ વિચારવાનું, એને લંબ એવી દિશામાં સ્ક્રૂને રાખવાનો, સ્ક્રૂને પહેલાથી બીજા સદિશની દિશામાં ફેરવવાનો, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે પરિણામી સદિશની દિશા થઈ જાય. ખ્યાલ આવી ગયો? બહુ સરસ. તો હવે સહેલું બતાવો, એકદમ ઈઝી, રાઈટ? જો જે બે સદિશના પરિણામી સદિશની દિશા શોધવી છે એમાંના પહેલા સદિશની દિશામાં તમારી ફિંગર રાખો. છે એ સદિશ આમ તો કે હા સર આમ. ત્યાંથી સહજ રીતે આંગળીઓ વળે એવી રીતના એને બીજા સદિશની દિશામાં ફેરવો. તો કે યસ સર આમ ફેરવ્યો, આમ ફેરવ્યો. ખ્યાલ આવ્યો? આમ ફેરવ્યો. આમ ફેરવે તો અંગૂઠો કઈ બાજુ રહેશે? ઉપર તરફ. બસ એ સદિશની દિશા થઈ ગઈ પરિણામી સદિશ માટે. તો અહીંથી આમ, અહીંથી આમ, આવી રીતના, રાઈટ? પહેલા સદિશની દિશામાં, બીજા સદિશની દિશામાં, આમ. ખ્યાલ આવ્યો? પણ કેટલાક એવું કે સર આપણે તો b ક્રોસ a શોધવું છે, મારે b ક્રોસ a શોધવું છે, તો શું થાય તો b ક્રોસ a માં b થી a ઉપર આવવાનું. ચાલો b ની દિશામાં ફિંગર રાખી, હવે એની દિશામાં ફેરવો. આમ આપણી જાતે ફરે ને આમ ફેરવવી પડે, બહુ ફેરવો તો ટક 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 ગયું. તો હવે આપણી ફિંગર આમ સહજ રીતે નથી ફરી શકતી, તો આપણે એને આમ કરી દીધું. હવે શું થયું તો કે આમ ફેરવવાનું. હવે ફિંગરને અહીંથી આમ ફેરવવાની, ફરીથી ફિંગરને અહીંથી આમ ફેરવવાની, અંગૂઠો કઈ બાજુ? નીચે તરફ. ફરીથી એકવાર, પહેલો સદિશ હવે મારી પાસે b છે, કારણ કે મારે શોધવું છે b ક્રોસ a. તો b આ દિશામાં, એ અહીંયા છે, તો b થી a ની દિશામાં આમ ફિંગરને ફેરવીશ, અંગૂઠો નીચે આવશે. વાલા મારા બચ્ચા પાર્ટીઓ, અહીંયા આગળ જે સદિશ મળશે તે હશે b ક્રોસ a. જોઈ લો, a ક્રોસ b ઉપર છે, b ક્રોસ a નીચે છે, બંનેના સૂત્રો એક જ રહેશે. આ રાઈટ, n કેરેટ ખાલી બદલાશે. તો હવે હું શું લખી શકું? એનો પહેલો નિયમ. કયો પહેલો નિયમ તો ક્રમનો નિયમ, રાઈટ? જડવાતો નથી. જડવાતો નથી એનો મતલબ a ક્રોસ b
ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ ના લખાય. શું લખવું પડે? માઇનસ. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. આ માઇનસ નિશાની કેમ છે? તો અહીંથી ઉપર પ્લસ છે અને અહીંયાથી નીચે માઇનસ છે, એટલા માટે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. એના પછી વિભાજન. સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સદિશ સી. તો આને તમે આવું પણ લખી શકો છો કે એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. વિભાજન થઈ ગયું. ક્રમનો નિયમ પડાતો નથી, રાઈટ? ધ્યાન રાખજો, પડાતો નથી. હા, વિભાજનનો નિયમ પડે છે. હવે ઇમ્પોર્ટન્ટ બીજી વાત, જો બે સદિશ એકબીજાને સમાંતર હોય, આ એક આ બે આ નિયમો થયા એના માટે. જો બે સદિશ સમાંતર હોય, એનો મતલબ કે સદિશ એ સમાંતર સદિશ બી, તો બે વચ્ચેનો ખૂણો 0. માટે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એ બી સાઇન 0 ઇન્ટુ n કેરેટ બરાબર 0. કેમ 0 થયું? કારણ કે આ એક જ પદ અગત્યનું છે. યુ નો કે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 માટે. ધેટ્સ ઇટ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, ફોર્થ નંબરની પ્રોપર્ટી, જો બે સદિશ એકબીજાને લંબ હોય, that means સદિશ A perpendicular to સદિશ B. સદિશ A એ B ને લંબ હોય તો શું થાય? તો મારા વાલા બચ્ચાઓ θ 90 થાય અને sin 91 થાય. કરેક્ટ? તો હવે હું લખું તો સદિશ A ક્રોસ સદિશ B બરાબર A B sin 90 ઇન્ટુ n કેરેટ. જવાબ થાય A B n. ડોટ પ્રોડક્ટ કરતા ઊંધું થઈ ગયું. ડોટ પ્રોડક્ટમાં લંબ માટેનો ખૂણો 90 હતો તો cos 90 0 થતા હતા, સમાંતરમાં cos 0 1 થતા હતા. એટલે બિલકુલ ઊંધું છે. કેટલીક વાર કમ્પેરિઝન યાદ રાખવામાં મદદ કરે છે. હવે હું લઈશ એકમ સદિશ માટે, કે એકમ સદિશ માટે શું થઈ શકશે. ધ્યાન રાખજો, એકમ સદિશ માટે, રાઈટ? આમાં પણ કંઈક નવું જાણકારી મળશે. i કેરેટ ક્રોસ i કેરેટ બરાબર શું લખું કહો? તો તમે કહેશો સર આ જ રીતે જવા દો. માનાંકમાં i કેરેટ, માનાંકમાં i કેરેટ અને બીજું આવશે sin 0. કેમ? તો ખબર છે કે i કેરેટ x દિશાનો એકમ સદિશ, બીજું i કેરેટ એ પણ x દિશાનો એકમ સદિશ. બેઉ દિશા એક જ થઈ ગઈ તો એમની વચ્ચેનો ખૂણો 0, બરાબર ને? ખૂણો 0, sin 0 0 થઈ જશે. n કેરેટ લખીશું આપણે, પણ જવાબ 0. પાછું રીઝન, sin 0 ઇઝ ઇક્વલ ટુ 0. વાલા મારા બાળકો, જો i ક્રોસ i 0 થાય તો એના જેવું j કેરેટ ક્રોસ j કેરેટ પણ 0 થાય. બીજું k કેરેટ ક્રોસ k કેરેટ એ પણ 0 થાય. તો એક અગત્યનું રિઝલ્ટ મળી ગયું. શું થયું? તો કે i કેરેટ ક્રોસ i કેરેટ, j કેરેટ ક્રોસ j કેરેટ, k કેરેટ ક્રોસ k કેરેટ, all are zeros. બોલો, કોઈ તકલીફ સમજવા માટે હે ને? છે હોય ફોન કરી શકો છો. એના જેવું જ કંઈક નવું આપી રહ્યો છું, ધ્યાન રાખજો. i કેરેટ ક્રોસ j કેરેટ બરાબર ધ્યાન રાખીને જોજો હો. હવે અહીંયા માનાંકમાં i કેરેટ, માનાંકમાં j કેરેટ, sin i એટલે x દિશાનો એકમ સદિશ, j એટલે y દિશાનો એકમ સદિશ. x દિશા એટલે હું આમ બતાવું, y દિશા એટલે આમ બતાવું. બે વચ્ચેનો ખૂણો બોલો વાલા મિત્રો, બોલો ને કેટલો થાય?
તો કે સર 90, તો sin 90. વાલા બાળકો n કેરેટ પણ છે હજુ સાથે, ચિંતા ના કરશો. રાઈટ? ઓકે, તો હવે મારી પાસે આના જવાબમાં આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1 અને આ પણ 1, એટલે 1 1 1 અને n is equal to n. પણ તમને થાય કે સર આ n કેરેટ શોધીશું કેવી રીતના? તમારે મને જવાબ બતાવવાનો આના પ્રમાણે, જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે. રાઈટ? વિચારો. i ક્રોસ j, i એટલે x દિશા, j એટલે y દિશા. ફિંગર પહેલા સદિશની દિશામાં રાખવાની, એટલે ફેરવવાની બીજા સદિશની દિશા, એટલે અહીંથી આ અંગૂઠો આ દિશામાં રહ્યો, આ x, આ y, તો આ દિશા z. ખબર પડી કે નહીં? ફરીથી એકવાર. આ દિશા x એટલે એની દિશાનો એકમ સદિશ i કેરેટ, આ દિશા y તો એની દિશાનો એકમ સદિશ j કેરેટ. મારે i કેરેટ થી j કેરેટ પર જવાનું, એનો મતલબ કે મને આમ મળશે, અને આમ મળ્યું એનો મતલબ કે આનો જવાબ ત્રીજી દિશા એટલે k કેરેટ. રાઈટ? તો આનો આન્સર થઈ જશે k કેરેટ. પેલા જેવું નથી 0 થાય, પેલા જેવું નથી 1 થાય. રાઈટ? તો હવે કોમન આન્સર જે મને મળ્યો એમાં આવું થયું, i ક્રોસ j કેરેટ ઇઝ ઇક્વલ ટુ k કેરેટ. હવે જો હું a ક્રોસ b છે, b ક્રોસ a છે, તો દિશા વિરુદ્ધ છે, તો મેં આવું લખ્યું છે, તો તમે જ મને આન્સર આપશો કે મારે j ક્રોસ i લખવું હોય તો શું થાય? જો a ક્રોસ b નો જવાબ k કેરેટ હોય, તો b ક્રોસ a નો જવાબ k કેરેટ જ થાય, પણ આગળ માઈનસ નિશાની આવશે. તો જુઓ, i ક્રોસ j છે, અહીંયા ઊંધું થઈ ગયું. આમ i ક્રોસ j, j ક્રોસ i, જવાબમાં શું લખીશ? માઈનસ k કેરેટ. તમારે વિચારવું તો વિચારી લો. સાબિતી પણ આપી દો હમણાં જ. આ j કેરેટ અને i કેરેટ, i એટલે x દિશા અને j એટલે y દિશા. પહેલું મારી પાસે j છે, ફિંગર એની દિશામાં રાખો. બીજું મારી પાસે i છે, તો આની દિશામાં આમ ફેરવો, અહીંથી આમ ફેરવ્યો, અહીંથી આમ ફેરવ્યો, સદિશ કઈ બાજુ ગયો? અંદર એટલે આ પ્લસ z, તો આ માઈનસ z, તો અહીંયા થઈ શકશે માઈનસ k કેરેટ. ક્લિયર થઈ ગયું? જો હવે તમે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર થઈ ગયા છો, તો મારે બીજાની સાબિતી આપવાની રહેતી નથી. j ક્રોસ k, j ક્રોસ k, તો i. ઊંધું લખું, k ક્રોસ j, તો માઈનસ i. એના પછી બીજું એક બાકી રહ્યું, k ક્રોસ i, તો એનો આન્સર j. અહીંયા ઊંધું લખીશ, i ક્રોસ k, તો એનો આન્સર માઈનસ છે. શાંતિથી ધ્યાનપૂર્વક સમજશો તો તમારી પાસે ટોટલ 9 પદ થાય, 1 2 અને 3, જેનો જવાબ 0. આ 3 જેનો જવાબ અનુક્રમે ij હોય તો k, jk હોય તો i, ki હોય તો j. એટલે જે બે છે એના સિવાયનો જવાબ મૂકી દેવાનો, કાં તો પ્લસ કાં તો માઈનસ. હવે આ પ્લસ અને માઈનસ ક્યારે? એની ટૂંકી રીત, મગજ ઉપયોગમાં નહીં લેવાનું, ટૂંકી રીત બોલ્યો. ફરીથી ટૂંકી રીત, શોર્ટેસ્ટ મેથડ. આ પણ યાદ રહેશે ને આ પણ યાદ રહેશે. આને યાદ રાખવા માટે એક જ વાક્ય યાદ રાખવાનું કે જો બંને એક જ સદિશ હોય તો આને ક્રોસ પ્રોડક્ટનો જવાબ 0 મળે. શું બોલ્યો હું? ક્રોસ પ્રોડક્ટ. બે સદિશનો સદિશ ગુણાકાર, એનું બીજું નામ શું બોલ્યો? ક્રોસ ગુણાકાર. આનું બીજું નામ શું છે? તો અહીંયા લખીએ ક્રોસ ગુણાકાર. આ ક્રોસ કેમ? તો કે બેની વચ્ચે શેની નિશાની મૂકીએ છીએ? ક્રોસની નિશાની. તો અહીંયા વાંચવાનું i કેરેટ ક્રોસ j કેરેટ. પછી ગુણાકાર નહીં વાંચવાનો. સમજાય છે? કારણ કે ગુણાકાર બે રીતે થાય, સદિશ પણ થાય, અદિશ પણ થાય. એટલે આને વાંચીશું i કેરેટ ક્રોસ j કેરેટ, અને વાંચીશું સદિશ a ક્રોસ સદિશ b, અને વાંચીશું સદિશ b ક્રોસ સદિશ a. કરેક્ટ? હવે મારી શોર્ટકટ તમને બતાવું. આ અહીંયા જ રહેવા દઉં છું, આને અહીંયા જ રાખું છું. શોર્ટકટ શું છે તે જોઈએ.
આ ત્રણ દિશા x y અને z. આ દિશાનો એકમ સદિશ વાલા મિત્રો i કેરેટ, આ દિશાનો એકમ સદિશ j કેરેટ અને આની દિશાનો એકમ સદિશ k કેરેટ. હવે મારે બે દિશા વિચારવાની થાય. એક તો ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એને સમઘડી કહેવાય, વિરુદ્ધ દિશામાં ફરે એને વિષમઘડી કહેવાય. એટલે 12 થી શરૂ કરીને 3 6 9 અને 12 આવે તો સમઘડી, 12 થી શરૂ કરીને 9 6 અને 3 આવે તો વિષમઘડી. અહીંયા મારે વિષમઘડી દિશામાં જવાનું. I ક્રોસ J તો જવાબ K. J ક્રોસ K તો જવાબ I. K ક્રોસ I તો જવાબ J. એકદમ સરળ થઈ ગયું. આને યાદ રાખો એટલે આ યાદ રહી જ જાય. હવે જો J ક્રોસ I આમ પાછા આયા, તમે વિષમઘડીમાં પ્લસ બતાવ્યું તો અહીંથી આમ જાવ છો તો માઇનસ, અહીંથી આમ જાવ છો તો માઇનસ, અહીંથી આમ જાવ છો તો પણ માઇનસ. જવાબ તો બે માંથી ત્રીજો જે હોય ને એ જ આવે, જોઈ લો. ij તો k, ji તો પણ k, ijk. બેમાં ત્રણમાંથી જે બે છે એના સિવાયનો ત્રીજો એનો આન્સર આપ, બસ. પણ એ પ્લસ કે માઇનસ આ દિશા નક્કી કરે છે. જો આટલું જ્ઞાન તમારા મગજમાં ગોઠવાઈ ગયું છે તો હવેનું પોઈન્ટ એકદમ સહેલું થઈ ગયું છે. આને કહેવાય બે સદિશનો સદિશ ગુણાકાર. આ એના કેટલાક ગુણધર્મો જોયા અને આ જ વસ્તુ આપણને ઉપયોગી છે. ક્લિયર? કીધું 12મા ધોરણ સુધી આનું કામ મને ને તમને રહેવાનું છે. તમારે એક્ઝામ આપવાની છે, મારે તમને એ માટે પ્રિપેર કરવાના છે. બંનેનું કામ સહેલું બને એટલા માટે આ બધી માહિતી આવશ્યક છે. ક્લિયર? ઓકે, આગળ વધીએ છીએ. કાર્ટેઝીય યામ પદ્ધતિમાં શું પરિણામ આવે તે. અગેન આની નોટ્સ લઈ લખવાની રહેશે. કમ્પલસરી છે, ચાલશે જ નહીં. શું બોલ્યો? કમ્પલસરી છે, નહીં જ ચાલે એમ મારીને કામ આગળ વધારજો. રાઈટ? ઓકે બચ્ચા વાટી, હવે જે અગત્યનું પરિણામ જોઈએ છે એની માટે સાબિતી આપીએ. જો મારી પાસે બે સદિશ, સદિશ a બરાબર ax I કેરેટ, ay j કેરેટ, az k કેરેટ આવું છે. આવો જ મારી પાસે સદિશ b પણ છે કે સદિશ b બરાબર bx I કેરેટ, by j કેરેટ, bz k કેરેટ. બહુ જ ધ્યાન રાખીને કામ કરવાનું રહેશે, એકદમ મગજને ફૂલ કોન્સન્ટ્રેશન થી. કારણ આનું જે સૂત્ર ડિરાઈવ કરીશું એમાં ઘણું બધું કામ આવવાનું છે. એટલે મારી એક નમ્ર વિનંતી કે બિલકુલ અહીંયા ધ્યાનની સાથે આગળ લેક્ચર કન્ટિન્યુ કરજો. કામ બધું બહુ છે આપણી પાસે. હવે મને આ બેનો ગુણાકાર કરવાનો છે. હવે કેવો ગુણાકાર કરવો છે તો કે મને સદિશ ગુણાકાર કરવો છે. મારા વાલા બાળકો, સદિશ ગુણાકાર એટલે a ક્રોસ b. રાઈટ? તો પહેલા સદિશે લખી નાખું તો axi કેરેટ, ay j કેરેટ, az k કેરેટ. ક્રોસ b ની વાત કરું તો bxi કેરેટ, by j કેરેટ, bz k કેરેટ. કરેક્ટ? હવે લાસ્ટ ટાઈમની જેમ ડાયરેક્ટ જવાબ નહીં લખાય એવું ધ્યાન રાખજો. એટલા માટે હું અહીંયા બધા જ પદ લખી રહ્યો છું. 9 પદ થશે ટોટલ. બિલકુલ ધ્યાન રાખજો. આનો ગુણાકાર આની સાથે તો આનો જવાબ થશે ax bx I કેરેટ ક્રોસ I કેરેટ પ્લસ ax by. તો અહીંયા લખીશ ax by. એની સાથે આવશે I કેરેટ ક્રોસ j કેરેટ પ્લસ ax bz. તો અહીંયા લખીશ ax bz I કેરેટ ક્રોસ k કેરેટ. થયા ત્રણ પદ. હવે હું લઈશ ay ને તો પ્લસ ay ax j કેરેટ ક્રોસ I કેરેટ પ્લસ ay by. તો ay by I કેરેટ
જે છે જે કેરેટ ક્રોસ જે પ્લસ ay bz, રાઈટ? ax અહીંયા મેં ભૂલ કરી છે, ax bx લખી નાખ્યું છે, ax bz આવું કંઈક દેખાય તો સુધારી લેવાનું હો પાછું, કારણ કે ભૂલમાં મિસ્ટેક તમારી એ થાય ને મારી થાય તો તમને દેખાય, તમારી ભૂલ હોય તો અમને દેખાય, isn't it? nice. તો હવે આવશે ay bz. હવે ay bz માં અહીંયા છે j કેરેટ ક્રોસ k કેરેટ, ત્રણ પદ, હવે આના ત્રણ પદ પ્લસ az bx k કેરેટ ક્રોસ I કેરેટ az by k કેરેટ ક્રોસ j કેરેટ પ્લસ az bz k કેરેટ ક્રોસ k કેરેટ. વાલા મારા બચ્ચાઓ, બિલકુલ સમજાઈ ગયું એટલે સુધી? બસ તમારો આન્સર પૂરો થઈ ગયો. હવે તમને તમારા વાલા એવા ભૌતિક વિજ્ઞાન ભણાવતા એક અને માત્ર એક દિવ્ય સર એવું સમજાયું છે કે જો અહીંયાથી સદિશ x દિશાનો, સદિશ y દિશાનો, સદિશ z દિશાનો, તો x દિશાનો એકમ સદિશ I કેરેટ, આના માટે j કેરેટ, આના માટે k કેરેટ. કરેક્ટ? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, હું અહીંયાથી આવી દિશા બતાવીશ, અહીંયાથી આને બતાવીશ, અહીંયાથી આને. મારા માઇન્ડમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે જે ઓલરેડી તમને પણ સમજાવી ચૂક્યો છું, એટલે તમારું માઇન્ડ પણ ક્લિયર છે કે જો I અને I, J અને J, K અને K ક્રોસ ગુણાકારમાં સાથે આવે તો જવાબ 0 થાય. આ તમારું પહેલું માનસિક સ્ટેટસ. તો અહીંયા કશું લખતો નથી એવું ધ્યાન રાખજો. બોલી ગયો એનો મતલબ કે મને 0 આન્સર આપનારા ત્રણ પદ થઈ ગયા, I ક્રોસ I, J ક્રોસ J અને K ક્રોસ K. આ ત્રણ પદ 0 થઈ ગયા. બાકીના 6 પદનો જવાબ શું આવશે એ આ નક્કી કરશે. અહીંયાથી જ નક્કી કરીશું. લખીશ તો જોઈને લખી નાખજો, પણ એવું લખવું નથી, મારે તમને તૈયાર કરવા છે, અને એ પણ ક્વિક. તો પહેલા પદનો આન્સર ડાબી બાજુ સદિશ a ક્રોસ b પ્રમાણે 0, પહેલું પદ. બીજા પદનો જવાબ I ક્રોસ j, અહીંથી આમ જવાનું I ક્રોસ j, તો જવાબ k. બસ. તો અહીંયા તમારે લખવાનું રહેશે પ્લસ ax by k કેરેટ. એના પછી I ક્રોસ k, જોઈ લેજો હો, I ક્રોસ k, આ તીરની દિશા જે છે એની દિશામાં જવાય તો પ્લસ, અને એનાથી વિરુદ્ધ દિશામાં અવાય તો માઈનસ. બરાબર ને? I ક્રોસ k, I ક્રોસ k, જે ખરા પણ કેવા? માઈનસ. તો અહીંયા લખીશ માઈનસ ax by j કેરેટ, માઈનસ નિશાની સાથે. ay bx, j ક્રોસ I, j ક્રોસ I, j ક્રોસ I, તીરથી વિરુદ્ધ એટલે k ખરા પણ માઈનસ, તો માઈનસ ay, જો પાછું મેં ax લખ્યું છે, અહીંયા આવશે bx. ભૂલ હોય તો સુધારવાની. ay bx, કરેક્ટ? અને આવશે j અને I છે, જવાબ તો k જ રહેશે. ay by, જવાબ 0 થઈ ગયો છે, રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આમાં આવશે ay bz. જોજો હો, રીત બદલતો હોઉં છું. ay bz, j ક્રોસ k, j છે અને k છે એટલે મારી પાસે જવાબ નક્કી છે, I થશે. હવે અહીંયા જાઓ, j ક્રોસ k, તીરની દિશા થઈ ગઈ, કશું પણ વિચાર્યા વગર પ્લસ મૂકી. ઓકે, આની માટે az bx, k અને I છે, શું નથી આમાં? તો કે j. આન્સર થઈ ગયો. હવે મારે જવાનું k થી I પર, k થી I પર, તો તીરની દિશા આવે છે એટલે j કેરેટ પ્લસ થઈ જશે, તો અહીંયા આવશે પ્લસ j કેરેટ. કેટલું સરળ છે. ઓકે, az by,
AZBY. K અને J છે, K છે અને J છે. શું નથી? તો કે સર I નથી આની અંદર. ઓકે, લખી નાખ્યા. ઓકે, K અને J, K અને J, K અને J તીરથી વિરુદ્ધ દિશા એટલે માઈનસ. ધેટ્સ ઇટ. અને આ તો K ક્રોસ K એટલે વાલા મિત્રો આન્સર 0. હવે તમારી પાસે આનું પરિણામ મળી ગયું. isn't it? Now my dear friends, હવે આગળ કંઈક સમજાવી રહ્યો છું. આ 0 તો નીકળી જવાના છે 3 એ 3. ટોટલ 9 પદમાંથી 3 પદ 0 અને બાકીના 6 પદમાંથી 2 પદ I વાળા છે, માર્ક કરી લો. એવા જ 2 પદ J વાળા છે એ પણ માર્ક કરી લો. અને એવા જ 2 પદ તમારી પાસે K વાળા છે એ પણ માર્ક કરી લો. થઈ ગયું માર્કિંગ તમારું કે ના થયું? થઈ ગયું ને? તો હવે મારી પાસે A ક્રોસ B બરાબર જે પરિણામ મળે છે તે આની અંદરથી અને આની અંદરથી I હું લઉં છું બહાર, તો અહીંયા લખી શકીશ I કેરેટ. આ પ્લસ છે તો હું પહેલા લખીશ AYBZ માઈનસ AZBY. થઈ ગયો પ્લસ. એવી જ રીતે G કેરેટ કે કોમન લઉં છું. એક પદ અહીંયા અને એક પદ અહીંયા. તો આ પ્લસ છે તો હું પહેલા લખું AZBX માઈનસ AXBY. જો પાછો લોચો પડ્યો લાગે છે. અહીંયા લખ્યું છે AZBX J કેરેટ. હવે ક્યાંક ભૂલ છે, કાં તો અહીંયા કાં તો અહીંયા. પદ સરખા હોવા જોઈએ. જો AYBZ તો AZBY, અહીંયા AZBX છે તો અહીંયા AXBY થાય છે. એટલે કાં તો આમાં ભૂલ છે કાં તો આમાં ભૂલ છે. આવી ભૂલ શોધવા માટે આપણે પાછા જઈએ. કયા નંબરનું પદ છે વાલા મિત્રો? ત્રીજો. હવે ત્રીજાની અંદર શું છે? AXBZ છે. અહીંયા મારી પાસે લખવામાં y થઈ ગયું છે એટલે મારે કરેક્શન કરવું પડશે z. તો આ z લખ્યું મેં બરાબર આની સાથે. તો AXBZ થઈ ગયું. હવે AXBZ. ઓકે, આ માઈનસ હતું એટલે મારે અહીંયા કરેક્શન નતું કરવાનું. આ તો બરાબર જ હતું. AXBZ અહીંયા કરેક્શન કરવાનું. કરેક્ટ? આવું ભૂલ પડે તો શોધતા પણ ખબર પડવી જોઈશે. K કેરેટ વાળું આ એક પદ અને આ K કેરેટ વાળું બીજું પદ. AXBY પ્લસ છે તો પહેલા લખીશ AXBY, રાઈટ? માઈનસ AYBX ખબર પડવી જોઈએ, રાઈટ? તો આ એક ખૂબ જ અગત્યનું પરિણામ તમને મળ્યું છે. બોક્સમાં એટલા માટે મૂકવાનું કે જ્યારે જ્યારે તમે આને જુઓ ત્યારે તમને સમજાય કે આ વસ્તુ આપણા માટે અગત્યની છે. હવે બીજું, આનો જવાબ બીજા કોની સાથે મેચ થાય? આ તો બહુ લેન્ધી પ્રોસેસ કહેવાય. આટલી બધી તો ટૂંકી પ્રક્રિયા. ફિઝિક્સ એટલે ગણિતને નાનું બનાવી દેવાનું. તો હવે મારી પાસે ગણિતની જ વાત છે. તમે કહેશો સર તમે ટીચર શેના છો? નક્કી કરી લો પહેલા. ગણિતના છો કે ભૌતિક વિજ્ઞાનના છો? મેથ્સના છો કે ફિઝિક્સના છો? જ્યારે હું આ ભણાવતો હોઈશ ત્યારે હું ટીચર ફિઝિક્સનો છું પણ શીખવાડું છું મેથેમેટિક્સ. અને એવી રીતના શીખવાડું છું કે જે ફિઝિક્સને જરૂર હોય, મને જરૂર હોય, તમને ફિઝિક્સ માટે જરૂર હોય એ વસ્તુ આપણે અહીંયા એવી રીતના શીખવાની કે ગણિતનું પ્રાયર જ્ઞાન ના હોય ને તો પણ આપણું કામ થઈ જાય. ખ્યાલ આવે છે? અહીંથી અમદાવાદ જવું હોય, આપણી પાસે કાર ના હોય તો આપણે બસ, ટ્રેન ગમે તેમાં બેસીને જઈ શકીએ છીએ. એના માટે બસ ના ખરીદાય, એના માટે ટ્રેન ના ખરીદવાની વાત આવે. ચલાવશો ક્યાં પછી? પાટા તો સરકારના છે, ટ્રેક. એટલે અહીંયા ગણિતમાં એવું કરવાનું, શીખવાનું ફિઝિક્સ છે. આપણે દિવ્ય સર ફિઝિક્સ જ શીખવાડે છે પણ ગણિતના સૂત્રો જોઈએ છે. શું કરીશું? તો સહેલા જરૂર પૂરતા શીખી લઈશું. રાઈટ? વેરી ગુડ. મારી સાથે આવું જે લખવામાં આવે છે, આવું જે ગણિતનો સિમ્બોલ ડ્રો કરવામાં આવે છે, આવા સિમ્બોલને
મેથ્સમાં ગણિતમાં તમે એને નિશ્ચાયક એવું કહેવામાં, ઘણા આને નિશ્વાયક વાંચે છે, વાંચવાથી કોઈ ફરક પડતો નથી. ઇંગ્લિશમાં એને ડિટર્મિનન્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં હું એને નિશ્ચાયક વાંચું છું. પેલા પશ્ચિમની જેમ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પશ્ચિમનો સ્પેલિંગ લખો ને, શબ્દલા સ્પેલિંગ એટલે ઓકે. તો એની અંદર આવું જ આવે છે કે પશ્ચિમ. અહીંયા નિશ્ચાયક એવું વાંચીશું. આ નિશ્ચાયકનો સિમ્બોલ છે. એની અંદર એના સભ્યો મૂકવામાં આવે, એની અંદર એના સભ્યો મૂકવામાં આવે. આ સભ્યોમાં કોણ હોય તો કે અહીંયા A, અહીંયા B, અહીંયા X, અહીંયા Y, આવા એના સભ્યો હોય. બીજું નિશ્ચાયકનું એક્ઝામ્પલ આપું. એક્ઝામ તો તમારે આપવાની છે. અહીંયા લખું A B C, પછી લખું X Y Z, પછી લખું I કેરેટ અથવા I J K. આવું. તો આ નિશ્ચાયકમાં બે હાર છે અને બે સ્તંભ છે. આ નિશ્ચાયકમાં 1, 2 અને 3 હાર છે અને 3 સ્તંભ છે. રો, ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો. કોલમ, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, થર્ડ કોલમ. ખ્યાલ આવ્યો? તો અહીંયા 2 રો અને 2 કોલમ, અહીંયા 3 રો અને 3 કોલમ. આ બધું ગણિત મારે ફિઝિક્સને કારણે શીખવાડવું પડે, બાકી આપણને આની કોઈ ચિંતા નથી. કેમ તો કે ગણિતના ટીચર શીખવાડશે. પણ વાલા મારા બાયોલોજીના બાળકોને ફિઝિક્સ ભણવાનું છે અને આના ઉપરથી પણ પ્રશ્નો પૂછાય છે, એટલે ઇગ્નોર તો ના કરાય. એટલે ખાસ એમના માટે આ બધી બાબતો છે. તમે કહેશો કે ગણિત વાળા ભાઈ તમારે આખું ચેપ્ટર છે નિશ્ચાયકનું, પણ ધોરણ 12 માં છે. અત્યારે શેમાં ભણો છો? 11મા ધોરણમાં. બસ આટલી જ મુશ્કેલી છે મારી તમારી. 11મા ધોરણમાં ભણો છો અને 12મા ધોરણના સૂત્રનો ઉપયોગ આવે છે. શું કરશો કહો? હું જે શીખવાડીશ એને ધ્યાનથી શીખી લઈશું ને આપણે ઉપયોગ કરીશું. જ્યારે મેથ્સમાં આવશે ત્યારે વિચારીને જવાબ આપીશું. રાઈટ. હવે બરાબર જોજો મારી પાસે અહીંયા શું છે. અહીંયા છે I કેરેટ, J કેરેટ અને K. એવું અહીંયા છે AX, AY, AZ. અહીંયા BX, BY, BZ. આ મેં શેના ઉપરથી લખ્યું છે તો કે આ પદ અને બંનેમાં જે કોમન છે એના ઉપરથી લખ્યું છે. I કેરેટ, J કેરેટ, K કેરેટ. પેલામાં પણ છે AX, AY, AZ, BX, BY, BZ. થઈ ગયું. હવે આનું સાદું રૂપ કેવી રીતે અપાય? એક વસ્તુ ધ્યાન રાખજો હો, આને કોઈ લિંક નથી, આવશે થોડી વાર રહીને, પણ હાલમાં આના પછી આ કંઈક નવું છે એટલા માટે. તો અહીંયા હું અલગ ટોપિક નામ આપું, અહીંયાથી એટલે સુધી અલગ. ઓકે. હવે આના જવાબમાં શું કરવાનું તો બિલકુલ ધ્યાન રાખજો. I કેરેટ, I કેરેટ જે રો અને જે કોલમ, જે હાર અને જે સ્તંભમાં છે એને બંધ કરી દેવાનું. તો કે હા સર બંધ કરી દેવાનું. દેખાય ખરા? આ દેખાય જ ને ભાઈ. આપણે બંધ કરવાના એટલે આ નથી એવું માની લેવાનું. અને એના પછી આ જે 4 બાકી રહ્યા એમાં આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, AY BZ માઈનસ AZ BY. હવે હું લખીશ J કેરેટ માઈનસ J કેરેટ. માઈનસ એ નિશ્ચાયકની જે ગણતરી હોય ને એમાંનું કંઈક રીત છે એટલા માટે આને માઈનસ લેવામાં આવે છે. મેથ્સના ટીચરને તમે તમારી રીતના પૂછી શકો છો કે સર આમાં માઈનસ નિશાની કેમ? તો તરત જ મારા ડોક્ટર્સ બોલશે કે સર અમે કોને પૂછીએ? મેં તમને કીધું જ નથી પૂછવાનું. તમારે આ માઈનસ છે તો માઈનસ લઈ લેવાનું. સમજાઈ ગયું ને? બસ. ક્યારે એવો પ્રશ્ન પૂછ્યો તો કે વર્તુળનું ક્ષેત્રફળ πr² કેમ થાય? નહીં ને? ત્યારે સ્વીકારી જ લીધું છે. તો અહીંયા મેં શું કીધું? આપણે અમદાવાદ જવું છે, બસ નહીં ખરીદીએ, બસમાં બેસીને પહોંચી ગયા ને ઉતરી ગયા. આ તો અમદાવાદ છે ભાઈ, વિદેશ જવું હોય તો પ્લેન ના ખરીદાય. મૂકશો કઈ? પાર્કિંગના જગ્યા નથી ભાઈ એક તો. ઓકે ને? હા. તો ચાલો J કેરેટ માઈનસ છે.
હવે એનો રો અને કોલમ ને બંધ કરી દીધા. આ કોલમ ઉભો અને આ રો. તો ax bz માઈનસ az bx. ખ્યાલ આવ્યો? ફરીથી ax bz માઈનસ az bx. તો અહીંયા આવશે ax bz માઈનસ az bx. કરેક્ટ? પ્લસ k કેરેટ. એનું કોલમ એની રો બંધ કરી દીધી. તો હવે મારી પાસે ax by અને અહીંયા ay bx. ax by ay bx. તો અહીંયા મને આન્સર મળ્યો ax by માઈનસ ay bx. ખ્યાલ આવી ગયો? જો હવે હું આને આની સાથે સરખાવું તો શું થાય? તો એક્ઝેક્ટલી પહેલું પદ મેચ થાય છે. ay bz az by માઈનસ સોરી i કેરેટ. અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે. તો આ પદ બીજું હશે. જો છે અહીંયા, આ પદ પહેલું હશે, છે અહીંયા, વચ્ચે માઈનસ, તો માઈનસ. હવે જો આને હું માઈનસ બનાવવા માંગતો હોય તો મારે આ પ્રમાણે એને એડજસ્ટ કરી દેવાનું. કરેક્ટ? બીજી વાત, હવે જો મારી પાસે આ છે તો અહીંયા એક્ઝેક્ટલી સેમ છે. જો હું સમીકરણ 1 ને સમીકરણ 2 સાથે સરખાવવા માંગતો હોય તો મારે થોડોક સુધારો કરવો પડે. શેનો? તો કે સમીકરણ 1 માં સમીકરણ 1 ને લખવાનું જ છે બાલા મિત્રો આપણે કે સદિશ a ક્રોસ સદિશ b બરાબર i કેરેટ. હવે આવશે ay bz માઈનસ az by માઈનસ j કેરેટ. આ પદ ઉલટાઈ નાખીશ તો અહીંયા આવશે ax bz માઈનસ az bx પ્લસ k કેરેટ. તો સરખું જ છે, તો અહીંયા લખીશ ax by માઈનસ ay bx. સમીકરણ નંબર 3. હવે હું શું લખીશ? આ બધું વધારાનું તમારી ખાલી સમજૂતી તમને મળી રહે એટલા માટે. જુઓ મારા વાલા બાળકો, સમીકરણ 2 અને 3 સમીકરણ 2 અને 3 ની જમણી બાજુ સમાન છે માટે તેની ડાબી બાજુને સરખાવતા એનો મતલબ કે સદિશ a ક્રોસ સદિશ b બરાબર આ જવાબ થઈ જાય i કેરેટ j કેરેટ k કેરેટ ax ay az bx by bz. કરેક્ટ? તો આ પ્રમાણે તમને સદિશ a ક્રોસ સદિશ b નું સૂત્ર મળી શકે છે. ઓકે? સદિશનો ગુણાકાર. કયા પ્રકારનો ગુણાકાર? તો નામ લખ્યું તો યાદ છે ને, સદિશ ગુણાકાર. બીજો શબ્દ એના માટે હતો ક્રોસ ગુણાકાર. રાઈટ? હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. 2 3 4 તમારી ફાવટ આવી જશે. જો આ a સદિશ છે, આ b સદિશ છે. શોધવાનું કીધું છે a ક્રોસ b. તો સૂત્ર લખ્યું છે તમારી પાસે સદિશ a ક્રોસ b બરાબર i કેરેટ j કેરેટ k કેરેટ. એના પછી આના 3 સભ્યો આવે. i નો સભ્ય 2, j કશું છે નહીં એટલે 1, એટલે k તો છે જ નહીં. શું કરીશું? જો k ના હોય તો એની જગ્યાએ j. કરેક્ટ? ઓકે. અહીંયા i, અહીંયા j અને અહીંયા k. રાઈટ? અહીંયા આવશે 1 1 અને 1. હવે માત્ર આટલું જ કરવાનું કે i કેરેટ પછી એ કોલમ અને રો બંધ કરી દેવા. બરાબર ને? આ 1 અને આ 0. તો અહીંયા આવશે 1 માઈનસ 0. માઈનસ j, બીજું પદ માઈનસ લેવામાં આવે છે એવું ખ્યાલ રહેવો જોઈએ. હવે એનો કોલમ અને એની રો બંધ કરી દે. તો આનો ગુણાકાર આની સાથે એટલે 2, આનો ગુણાકાર આની સાથે એટલે 0. તો હવે અહીંયા આવશે 2 into 1 એટલે 2, 1 into 0 એટલે 0 પ્લસ k કેરેટ. હવે પાછી એની કોલમ અને રો બંધ કરી દેવાની.
2 into 1 એટલે 2, 1 into 1 એટલે 1. તો અહીંયા આવશે 2 minus 1. હવે આનો જવાબ થઈ જશે I caret minus 2j caret minus ના પ્લસ k caret. આ બેની બાદબાકી થાય તો 1 એટલે k caret, બેની બાદબાકી થાય તો 2 પણ આગળ માઈનસ છે, અહીંયા થઈ જશે I caret. ક્લિયર? ઓકે, તો આ જવાબ તમારે અહીંયા લખવાનો I caret minus 2j caret plus k caret. ઓકે, નેક્સ્ટ બીજું છે p અને q વચ્ચેનો કોણ શોધવાનો કીધું છે, ખૂણો. તો તમારી પાસે બે ઓપ્શન છે, એક ડોટ ગુણાકારથી થાય ને એક ક્રોસ ગુણાકારથી થાય. પણ જ્યારે લંબ હોય ત્યારે ડોટ ગુણાકાર યુઝ કરવાનો, જ્યારે સમાંતર હોય ત્યારે ક્રોસ ગુણાકાર યુઝ કરવાનો. કેમ? તો અહીંયા હિન્ટ આપી દો. સદિશ a લંબ સદિશ b, તો આના માટે લખી શકાય સદિશ a ડોટ b બરાબર 0. જો સદિશ a સમાંતર સદિશ b, તો આના માટે સદિશ a ક્રોસ b બરાબર 0. આ તમારા માઇન્ડમાં ફિટ કરી દેવા. હવે આના માટે હું શોધીશ સદિશ p ક્રોસ સદિશ q is equal to, અગેન આપણી જૂની રીત જ, I j caret k caret, રાઈટ? 1 1 અને 1, અહીંયા 2 2 અને 2, રાઈટ? હવે આનું સાદુરૂપ આપી દઈએ. હવે આનું સાદુરૂપ આપીશું તો I, આ બંધ 2 minus 2 minus j caret. હવે આ રો અને આ કોલમ 1, 2 minus 2 plus k caret. હવે એની સાથે આવો 2 minus 2, અલા બધામાં 2 minus 2 minus 2, તો આના જવાબમાં I caret 0 minus j caret 0 plus k caret 0. તો અહીંયા 0 સદિશ લખવો હોય તો એ લખાય, રાઈટ? હવે 0 સદિશ એનો મતલબ કે બેની વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી. સમાંતર હોય તો આ પ્રોડક્ટ 0 થઈ જવી જોઈએ. થઈ ગઈ, રાઈટ? હા, ક્યારેક આનો પણ ઉપયોગ કરવો પડે તો જોવાનો. જો આનો જવાબ 0 ન આવે તો એનો મતલબ કે આ બે એકબીજાને સમાંતર નથી. જવાબ 0 આવે તો જ સમાંતર છે. અહીંયા શું પૂછ્યું છે? સદિશ a અને સદિશ b બંનેને લંબ હોય તેવો એકમ સદિશ શોધો. હવે ખાલી પ્રશ્ન જ બદલાયો છે, બાકી આ શોધો અને એનો એકમ સદિશ શોધો એટલે આનો જવાબ. કેમ આવું? તો કે એક સદિશ આમ હોય, બીજો સદિશ આમ હોય, અને આનો ક્રોસ ગુણાકાર એટલે આ સદિશ અને એની જ દિશાનો એકમ સદિશ. એ આપણો પ્રશ્ન છે તો આની આ જ મેથડ અહીંયા પણ, એટલે આટલે સુધી તો જવાનું જ છે. વધારામાં એકમ સદિશ શોધવાનો છે. એકમ સદિશ એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય, એકમ સદિશ, રાઈટ? વેરી ગુડ. તો હવે પાછો હું શોધી આપું તમને. હા, સદિશ a ક્રોસ સદિશ b માનાંક I caret j caret k caret. આ માનાંક નથી, હું જાણી જોઈને બોલ્યો માનાંકમાં એવું. આ નિશ્ચાયક છે, એવું ધ્યાન રાખવાનું. 2 3 1 1 minus 1 અને 1, કરેક્ટ? હવે આનું સાદુરૂપ તો is equal to I caret. I caret લખવા માટે એની રો અને એનો કોલમ બંધ કરો. તો 3, આ 1 અને આ માઈનસ છે, તો હું અહીંયા લખીશ 3 plus 1. j કેરેટમાં તો માઈનસ લખીએ જ છીએ, તો એના પદમાં એની રો એનો કોલમ બંધ એટલે 2 minus 1. તો આનો જવાબ 2 minus 1 plus k caret. તો આની સાથે આને બંધ કરવાનું, 2 માઈનસ થશે અને -3, -2 -3, કરેક્ટ? બધું ફરીથી બોલી રહ્યો છું માત્ર તમારા માટે. જોઈ લો, I બંધ થઈ ગયું, I માટેનું 3 - 1, પણ આ માઈનસ છે એટલે પ્લસ થઈ ગયું. j કેરેટમાં
ઓલરેડી માઇનસ, તો અહીંયાથી 2 માઇનસ 1, એના પછી k કેરેટમાં અહીંયાથી -2 અને આની સાથે, રાઈટ? ખ્યાલ આવી ગયો ને? બસ, તો આના જવાબમાં અહીંયા થઈ જશે 4i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 5k કેરેટ. આ જવાબ તમને a ક્રોસ b નો મળ્યો. હવે હું લખું સદિશ a ક્રોસ b ની દિશામાં એકમ સદિશ બરાબર સદિશ a ક્રોસ b ના છેદમાં તેનું મૂલ્ય, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 4i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 5k કેરેટ. હવે મારે માનાંકમાં સદિશ આનું મૂલ્ય જોઈએ છે. અલગથી કિંમત શોધી નાખો. કિંમત અલગથી ના શોધવી હોય તો અહીંયા જ શોધી નાખો. 4 નો વર્ગ 16, 1 અને 5 નો વર્ગ 25. તો આનો આન્સર થઈ જશે 4i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 5k કેરેટ અને 16 અને અહીંયા 26 ને 6 32 ને 10 42 વર્ગમૂળમાં 42. બરાબર? તો આન્સર થઈ ગયો તમારો. ઓકે.